અરવલ્લીના મોડાસાની અંદર પહાડપુર ગામે ખેડૂતોએ વિરોધ કર્યો, જેની અંદર ગામ પાસેના રેલવે અંડરપાસની અંદર 7 ફૂટ પાણી ભરાતાની સાથે જ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે। વરસાદી પાણી ખેડૂતોની હજારો વીઘા જમીનની અંદર ફરી વળતાની સાથે જ ખેડૂતોએ વિરોધ કર્યો છે। ખેડૂતો અંડરપાસની અંદર ભરાયેલા પાણીને લઈ અને ખેતીકામ માટે જવા અસમર્થ બન્યા છે। રેલવે વિભાગની નબળી કામગીરીનો પણ વિરોધ કરવામાં આવ્યો છે। પાણી નિકાલનો પ્રશ્ન કાયમી હલ ન થાય તો આગામી દિવસોની અંદર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। રજૂઆતના કારણે એવું કહેવામાં આવે છે રેલવે કે એ કામને મંજૂર આપ્યું છે, પણ ડાયવર્ઝન ન મળતા ખેડૂતો અત્યારે ખેતી પાક કરી શકતા નથી અને વાવણી કરી શકતા નથી। તો તાત્કાલિક ધોરણે ડાયવર્ઝન માટે મેટલ રોડ જે પાડપુરથી ગલસુંદરાવાળો સબલપુરવાળો જે રોડ છે એ બંનેને જોડતો આ રોડ કરવાની જરૂર છે અને એ તાત્કાલિક થાય તો જ ખેડૂતોને ખેતી કરી શકે, અને જો ન કરવામાં આવે તો એ ખેતી કરી શકે એમ નથી।